તાપી જિલ્લાના ગણેશ ચતુર્થી અને રાષ્ટ્રીય ખેલ દિન માટે વિવિધ સ્પર્ધા પ્રવૃત્તિઓની જાહેરાત કરાઈ। તાપી જિલ્લામાં ગણેશ ચતુર્થી અને રાષ્ટ્રીય ખેલ દિન માટે વિવિધ સ્પર્ધા પ્રવૃત્તિઓની જાહેરાત કરાઈ। તાપી જિલ્લા કચેરી ખાતે જિલ્લાધિકારીની અધ્યક્ષતામાં એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગણેશ ચતુર્થી અને રાષ્ટ્રીય ખેલ દિનના અવસરે જિલ્લામાં યોજાનારી વિવિધ સ્પર્ધાઓની રૂપરેખા પ્રસિદ્ધ કરવામાં આવી। અધિકારીઓએ જાહેર કર્યું કે આ કાર્યક્રમો ભાદ્રપદ મહિનાના ચોથા દિવસે ગણેશ ચતુર્થી 27 ઓગસ્ટ 2025 અને 29 ઓગસ્ટે રાષ્ટ્રીય ખેલ દિન નિમિત્તે જિલ્લા સ્તરે વિવિધ આગવી પ્રવૃત્તિઓ અને ખેલકૂદ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે। કાર્યક્રમો મંદિરો, શાળાઓ તથા જિલ્લા રમતગમત સંકુલોમાં યોજાશે। વિગતે જણાવી ગયું કે ગણેશ ચતુર્થીના પર્વે વિદ્યાર્થીઓ અને સમાજના દરેક વર્ગને જોડાવા માટે મૂર્તિ અલંકરણ સ્પર્ધા, શ્લોકાવલી સ્પર્ધા તથા પરંપરાગત સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવશે, જેમાં સૌ કોઈને સહભાગી થવાની તક મળશે। રાષ્ટ્રીય ખેલ દિન અંતર્ગત ખેલકૂદ પ્રતિસ્પર્ધાઓ જેમ કે ખેલ દિન, કૂદકો, દોડ, કબક્કુ, કોષ્ટક ટેનિસ જેવા વિવિધ રમતો થશે। વાત પ્રગટાવવામાં આવી છે કે ખેલકૂદ તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા સહભાગીગણમાં સકારાત્મક સ્પર્ધાત્મક ભાવના અને સંકલન શક્તિ વિકસાવવાનો ઉદ્દેશ રાખવામાં આવ્યો છે। જિલ્લાધિકારીએ સ્પષ્ટતા કરી હતી કે તમામ કાર્યક્રમો શાંતિપૂર્ણ અને ઉત્તમ વ્યવસ્થામાં પાર પાડવા માટે હર સ્ટેટે સહયોગી વિભાગોની ચોક્કસ ફરજો નિર્ધારિત કરવામાં આવી છે। આ વર્ષે વધુ પાંડિત્યપૂર્ણ અને પર્યાવરણ પ્રેમી મેળાવડાઓ યોજવાનો યત્ન કરાશે, જેથી પ્રજાજન જાગૃતિ અને ખેલ પ્રતિભાને ઉત્સાહ મળે। જિલ્લાની સભ્ય વસ્તી અને મુખ્ય સંસ્થાઓએ પણ સહયોગ આપવાનો નિશ્ચય કર્યો છે, જેમાં વિસ્તૃત કાર્યક્રમ કોષ્ટક વહેલી તકે જાહેર કરાશે। જી સર, આપણે જાણીએ છીએ કે 29મી ઓગસ્ટની સમગ્ર દેશમાં નેશનલ સ્પોર્ટ્સ ડે તરીકે ઉજવણી કરવામાં આવે છે, કેમ કે એ દિવસે મેજર ધ્યાનચંદ, જેને ઓલિમ્પિક્સમાં 3 ગોલ્ડ મેડલ ઇન્ડિયા માટે જીતેલા હતા, એનો જન્મ જયંતિ છે। તો આ નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી તાપી જિલ્લામાં પણ કરવામાં આવી રહી છે। એ ઉજવણીના ઉપલક્ષમાં 29મી, 30મી અને 31મી દિવસો અનેક પ્રોગ્રામ યોજવામાં આવે। 29મી ઓગસ્ટે સવારે તમામ શાળાઓમાં, કોલેજીસમાં, ITIsમાં સ્પોર્ટ્સ ડે તરીકેની ઉજવણી કરવામાં આવશે, જેમાં સ્પોર્ટ્સ ડેના અને ફિટ ઇન્ડિયાની શપથ લેવામાં આવશે અને વિભિન્ન પ્રકારની રમતોનું ત્યાં આયોજન થશે। 30મી ઓગસ્ટે પોલીસ વિભાગ દ્વારા જે પોલીસ પરેડ ગ્રાઉન્ડ છે એમાં વિભિન્ન પ્રકારનું આયોજન કરવામાં આવશે, જેમાં તાપીના લોકો ભાગ લઈ શકે છે। 31મી ઓગસ્ટે તાપી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા એક સન્ડે ઓન સાયકલ થીમ ઉપર સાયકલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે, જેમાં પણ તમામ લોકો આમંત્રિત છે। એના ઉપરાંત પણ અનેક પ્રકારની વિભિન્ન પ્રકારની સ્પર્ધાઓનું આયોજન તાપીના લોકો માટે કરવામાં આવશે, જેની થીમ નેશનલ સ્પોર્ટ્સ ડે અને ફિટ ઇન્ડિયાની રહેશે। એના સિવાય આપણે જાણીએ છીએ કે ગણપતિજીની સ્થાપનાનો દિવસો નજીક આવી રહી છે અને ગણપતિજીની સ્થાપનામાં તાપી જિલ્લામાં પણ જે લોકો છે એ બહુ ઉત્સાહથી ભાગ લે છે અને ગણપતિ ઉત્સવ લોકમાન્ય બાલ ગંગાધર તિલકે શરૂ કર્યું હતું દેશમાં એકતાની ભાવના જગાવવા માટે। તો આ વર્ષે રાજ્ય સરકારે એ નક્કી કર્યું છે કે જે બેસ્ટ ગણપતિ પંડાલ હશે એને પુરસ્કૃત કરવામાં આવશે। તો તાપી જિલ્લામાંથી પણ જે બેસ્ટ ગણપતિજીના પંડાલ છે એની રાજ્ય કક્ષામાં એ મોકલવામાં આવશે અને પછી રાજ્ય કક્ષામાંથી જે ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ હશે એને 5 લાખ, 3 લાખ અને 1.5 લાખનો કેશ પ્રાઇઝ આપવામાં આવશે। આ વર્ષે કેમ કે ઓપરેશન સિંદૂર યોજાયો છે, આપણે વોકલ ફોર લોકલ માટે કટિબદ્ધ છે, તો તમામ જે ગણપતિના જે પંડાલ લગાવવામાં આવે છે એ સ્પર્ધામાં એ પણ જોવામાં આવશે કે એ કઈ પ્રકારથી દેશભક્તિની ભાવના લોકોમાં જગાવી શકે છે, કઈ રીતે ઇકો ફ્રેન્ડલી મટીરિયલ્સનો ઉપયોગ કરે છે, કઈ રીતે વોકલ ફોર લોકલને પ્રોત્સાહિત કરે છે। તો એ બધું જ્યારે માર્કિંગ કરવામાં આવશે બેસ્ટ ગણપતિ પંડાલમાં, તો એ બધું જોવામાં આવશે। થેન્ક યુ।